પીએમ મોદીએ રાજસ્થાનના બાડમેરમાં બીજી ચૂંટણી રેલી યોજી। અહીં પીએમએ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા। ઇન્ડી ગઠબંધન પરમાણુ હથિયારો નષ્ટ કરવા માંગે છે। જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો। ટૂંક સમયમાં થશે વિધાનસભાની ચૂંટણી। વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આપ્યું નિવેદન। केंद्रीय गृहमंत्री अमित भाई शाह उत्तर प्रदेश की मुलाकाते। मुरादाबाद में जनसभा ने संबोधता कह્યું કે આ વખતે उत्तर प्रदेश की તમામ 80 લોકસભા બેઠકો જીતીશું। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો ચૂંટણી પ્રચાર। સહારનપુર સભા સંબોધી લોકસભા ઉમેદવારોના સમર્થનમાં કર્યો પ્રચાર। राहुल गांधी आज तमिलनाडुના પ્રવાસે। કોઇમ્બતુરમાં ઇન્ડી ગઠબંધનને રેલીને સંબોધન કર્યું। રેલીમાં તમિલનાડુના સીએમ સ્ટાલિન પણ ઉપસ્થિત રહ્યા। બીએસપીએ વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું। 9 લોકસભા ઉમેદવારના નામની જાહેરાત કરી। આઝમગઢથી ભીમ રાજભરને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ફૈઝાબાદથી સચ્ચિદાનંદ પાંડેને ટિકિટ આપવામાં આવી। કે કવિતાને કોર્ટમાં રજૂ કરાઈ। બીઆરએસ નેતા કે કવિતાને 15 એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। દિલ્હી લીકર પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કે કવિતા સામે કાર્યવાહી। મનીષ સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીનની માંગણી કરી। રાયોસ એવન્યુ કોર્ટમાં સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર 20 એપ્રિલે સુનાવણી। રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલામાં એનઆઈએ દ્વારા કાર્યવાહી કરાતા શંકાસ્પદ 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા। કોલકાતામાં છુપાયેલા હતા બ્લાસ્ટને અંજામ આપનારા આરોપીઓ। કેરળના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો। તિરુવનંતપુરમ શહેરના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો।